યુરોપ અને ખાસ કરીને ચેક રિપબ્લિકમાં ઉચ્ચ, સસ્તું અને ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન, અમદાવાદ ખાતે ફર્સ્ટ સ્ટેપ દ્વારા એક ખાસ ફ્રી સ્ટડી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેમિનારનો મુખ્ય હેતુ શહેરના વિદ્યાર્થીઓ અને વાલીઓને યુરોપમાં મળતી સુલભ શૈક્ષણિક તકો, કારકિર્દી વિકાસ અને આંતરરાષ્ટ્રીય હરીફાઈમાં આગળ વધવાની સંભાવનાઓ વિશે જાગૃત કરવાનો છે. યુરોપિયન પ્રતિનિધિઓ આ કાર્યક્રમમાં હાજરી આપીને પ્રવેશ પ્રક્રિયા, અભ્યાસક્રમોની પસંદગી, કેમ્પસ લાઇફ, રહેવાની સુવિધા અને ભવિષ્યની કારકિર્દી તકો વિશે સીધું માર્ગદર્શન આપ્યું. આ અંગે ભાવિક સિદ્ધપુરા, ધ વિઝામેન, ડાયરેક્ટર ફર્સ્ટ સ્ટેપ ઓવરસીઝ, ક્રેઝસી મિલોસ, સ્કૂલ ઓફ બિઝનેસના હેડ, ક્રિશ મિશ્રા, રેપ્રેઝેન્ટેટિવ એ વધુ માહિતી આપી. સેમિનારમાં ખાસ કરીને ચેક રિપબ્લિકમાં અભ્યાસ માટેની અનોખી તકો પર ભાર મૂકાશે, જેમાં આઈઈએલટીએસ વગર પ્રવેશની તક, વાર્ષિક માત્ર ₹2 થી 4 લાખના ફી સ્ટ્રક્ચર, ઓછો લિવિંગ ખર્ચ, 40 કલાક સુધી ભાગસમય કામ કરવાની સુવિધા, સ્પાઉસ વિઝા, ગેપ સ્વીકાર્યતા અને ઊંચો વિઝા સક્સેસ રેશિયોનો સમાવેશ થાય છે. અભ્યાસ પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓને 1 થી 4 વર્ષના વર્ક પરમિટ અને ત્યારબાદ પરમનન્ટ રેસિડેન્સી પીઆર માટે અરજી કરવાની તક મળતી હોવાથી યુવાનો માટે આ લાંબા ગાળાનું ઉત્તમ કરિયર પ્લેટફોર્મ બની શકે છે. અમદાવાદને સેમિનાર માટે પસંદ કરવાનું કારણ સમજાવતા ભાવિક સિદ્ધપુરા, ધ વિઝામેન, ડાયરેક્ટર, ફર્સ્ટ સ્ટેપ ઓવરસીઝ કહે છે કે અમદાવાદ છેલ્લા 9 વર્ષથી યુરોપ અભ્યાસ માટેનું સૌથી સક્રિય શહેર રહ્યું છે. અહીંના વિદ્યાર્થીઓમાં વિદેશમાં અભ્યાસ કરવાની ઈચ્છા મજબૂત છે અને અમારા પાસે પહેલાથી જ અનેક સફળ વિદ્યાર્થીઓ કે જેઓ યુરોપમાં સ્થિર થયા છે, તેમના રેફરન્સ ઉપલબ્ધ છે. આ સેમિનાર નવા વિદ્યાર્થીઓ માટે સાચી માહિતી અને વિશ્વસનીય માર્ગદર્શન મેળવવાની સોનેરી તક છે. વિશ્વના અગ્રણી યુરોપિયન યુનિવર્સિટીના ક્રેઝસી મિલોસ, સ્કૂલ ઓફ બિઝનેસના હેડ કહે છે કે ચેક રિપબ્લિક ગુણવત્તાયુક્ત શિક્ષણ, આધુનિક કેમ્પસ અને ઉદ્યોગ સાથેના સશક્ત કનેક્શન માટે જાણીતા છે. ભારતીય વિદ્યાર્થીઓ મહેનતુ અને પ્રેક્ટિકલ માઇન્ડસેટ ધરાવતા હોવાથી તેઓ અહીં અત્યંત સફળ બની રહ્યા છે. અમે ઈચ્છીએ છીએ કે વધુ ભારતીય વિદ્યાર્થીઓ આ તકનો લાભ લે. પ્રવેશ પ્રક્રિયા અને કોર્સ માર્ગદર્શન અંગે માહિતી આપતા ક્રિશ મિશ્રા, રિપ્રેઝેન્ટેટિવ, કહે છે કે ગુજરાતી વિદ્યાર્થીઓ ખાસ કરીને આઈટી, એન્જિનિયરિંગ, બિઝનેસ, હેલ્થકેર અને હોસ્પિટાલિટી જેવા કોર્સ પસંદ કરે છે. તેમની પ્રોફાઇલ મજબૂત હોય તો સ્કોલરશિપ અને યુકે, યુએસએ, ઓસ્ટ્રેલિયા, કેનેડા જેવી દેશોમાં એક્સચેન્જ પ્રોગ્રામની ઉત્તમ તકો પણ ઉપલબ્ધ છે. આ સેમિનાર દરેક વિદ્યાર્થીને પોતાની માટે યોગ્ય માર્ગ નક્કી કરવામાં મદદરૂપ બનશે. આ સેમિનારમાં આશરે 12 ગ્રેજ્યુએટ તેમજ ચાલુ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ હાજરી આપશે. સાથે જ અફોર્ડેબલ ફોરેન એજ્યુકેશન શોધતા વર્કિંગ પ્રોફેશનલ્સ માટે પણ આ સેમિનાર બહુમૂલ્ય છે. હાજર રહેલા લોકો યુરોપમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે સીધો સંપર્ક કરીને તેમના વાસ્તવિક અનુભવ સાંભળી શકશે. આ કાર્યક્રમ અમદાવાદના વિદ્યાર્થીઓ માટે વૈશ્વિક કારકિર્દીનો માર્ગ ખુલ્લો મૂકવા તરફનો એક સશક્ત પ્રયાસ છે. સેમિનાર બહુ સ્પેશિયલ છે દરેક સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સ માટે જેમને એફોર્ડેબલ એજ્યુકેશન પણ વર્લ્ડની ટોપ યુનિવર્સિટીમાં ભણવું છે. તો આજના સેમિનારમાં અમે ડિટેલ ઇન્ફોર્મેશન આપીશું કે ઇન્ડિયા જેટલા જ ખર્ચમાં તમે વિદેશ કેવી રીતના ભણી શકો છો. આ કન્ટ્રી છે ચેક રિપબ્લિક, જ્યાં આગળ ટોપ ગવર્મેન્ટ યુનિવર્સિટીમાં તમને એડમિશન મળી શકે છે. ટ્યુશન ફી ટોપ ઇન્ડિયાની યુનિવર્સિટી હોય છે એના કરતાં પણ ઓછી હોય છે. વિધાઉટ આઈએલટીએસ પોસિબલ છે. ટ્યુશન ફી શું હશે, ત્યાંનો સ્ટુડન્ટનો શું એક્સપિરિયન્સ છે, ત્યાં જવાય છે કે નથી જવાતું, પીઆર મળશે કે નહીં, આ બધી જ વસ્તુ અમે આજે આ સેમિનારમાં કવર કરવાના છે. આજે એપ્રોક્સ 150 થી 200 લોકો અહીંયા આવવાના છે અને જે લોકોને અમે માર્ગદર્શન આપીશું અને આ લોકોએ સામેથી ઇન્ટરેસ્ટ બતાવ્યો છે કે અમને આ કન્ટ્રીની